ચેનલ ઓફ વડોદરા। ગોધરા ખાતે 8 કિલોમીટર લાંબી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડમાં 1200થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર જોડાયા હતા। પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પંચમહાલ ડેરી દ્વારા જાહેર જનતાની તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે, જેને અનુલક્ષીને આગામી વર્ષોમાં મેરેથોન દોડ તેમજ અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં વધુને વધુ લોકો ભાગ લઈને સહભાગી બને તેવી અપીલ કરાઈ હતી।
આજે પંચમહાલ ડેરી દ્વારા આયોજિત જે મેરેથોન દોડનું આયોજન હતું એમાં મેં 41 થી 58 વર્ષમાં ભાગ લીધો છે. એમાં મારો દ્વિતીય આવ્યો છે અને મારું એવું કહેવું છે કે ઉંમર મહત્વનું નથી. આજના જમાનામાં તમે કંઈ પણ કરી શકો છો. યુ કેન ડુ ઇટ. ઉંમર કોઈ મહત્વની નથી આજના જમાનામાં. તમે બધું જ કરી શકો છો. એક લેડીઝ તરીકે તમે ઘરની બહાર નીકળો તો તમે બધું જ કરી શકો છો એમ. આજરોજ પંચમહાલ ડેરી ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર લગભગ 1200 જેટલા વ્યક્તિઓ ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને આજે પહેલો, બીજો અને ત્રીજો નંબર એજ વાઇઝ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. પંચમહાલ ડેરીના 50 વર્ષ ગયા વર્ષે પૂરા થયા ત્યારથી આ આયોજન કરવાની શરૂઆત કરવામાં આવેલી છે અને આ આયોજન દર વર્ષે અમે પંચમહાલ ડેરી તરફથી કરવામાં આવશે અને વધારેમાં વધારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો ભાગ લે એવી મારી સૌને વિનંતી છે. અને મેરેથોન દોડની અંદર જેણે ભાગ લીધો છે એમનો પણ હું આજની દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓની તંદુરસ્તી ભગવાન માતાજી ખૂબ સારી રાખે એવી મારી શુભેચ્છા છે. અને આજે જે લોકો અહીં આવ્યા છે અને જેણે ઇનામ લીધું છે તેમને પણ ફરીથી પ્રોત્સાહિત કરવા માટે આવતા વર્ષે નવીન કોઈક ને કોઈ વસ્તુઓનું આયોજન કરીને વધારે પંચમહાલના લોકો ભાગ લે મેરેથોન દોડમાં એવું અમે આયોજન કરીશું. જય હિન્દ, જય ખુદ. આજ રોજ તારીખ 7 જાન્યુઆરી 2024ના રોજ પંચમહાલ ડેરી આયોજિત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં 41 થી 58ની કેટેગરીમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. તો આ પંચમહાલ ડેરીના આયોજકો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજના જમાનાની અંદર એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી આપણા દિવસ સારો રહે છે અને આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગો રહેતા નથી. તેથી હું દરેકને સલાહ આપું છું કે નિયમિત આપણા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરવી જોઈએ.